વડોદરાના વાઘોડિયા તાલુકાના આસોજ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની નિમણૂક કરવામાં આવી, જેમાં આસોજ ગ્રામ પંચાયતના સરપંચ પુષ્પાબેન હિતેશકુમાર પરમાર તેમજ તેમની પેનલના 6 સભ્યોમાંથી એક સભ્ય મકરાણી સમીર અલી રિયાસત અલીની બિનહરીફ ડેપ્યુટી સરપંચની વરણી કરવામાં આવી। વાઘોડિયા તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણીના અધિકારી નીતાબેન તેમજ તલાટી કમ મંત્રી ઉર્મિલભાઈ પટેલની તેમજ સભ્યો અને ગ્રામજનોની હાજરીમાં ડેપ્યુટી સરપંચની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ સભ્યોએ નિમણૂક થયેલા વિજેતાને ફૂલહાર પહેરાવી મીઠું મોં કરાવીને ખુશી મનાવી હતી। શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા, વાઘોડિયા। હું આસોજ ગામમાં સરપંચ તરીકે ચૂંટાયેલી છું। મારું નામ પુષ્પાબેન હિતેશકુમાર પરમાર છે। આસોજ ગામમાં જે અને જે શિક્ષણ અને આરોગ્યલક્ષી જે કામો છે એને અમે મહત્ત્વ આપીશું અને જે ગામોમાં આવાસ માટે જે વંચિત રહેલા નાગરિકો છે એમને આવાસ આવે એવી અમે કોશિશ કરીશું। ધન્યવાદ। 22 તારીખે ઇલેક્શન થયેલી, એમાં આસોજ ગામની અમારી વિકાસની પેનલ જંગી બહુમતીથી 6 સભ્ય તથા એક સરપંચ હાથે ચૂંટાયા હતા। આજે ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી, જેની અંદર સમીરભાઈ રિયાસત અલી મકરાણી તેમને બિનહરીફ આજે બધા સભ્યોએ સર્વસંમતિથી જીતાડ્યા છે। પેનલ વંચિતોના વિકાસ માટે આખા ગામને સાથે લઈ અને ગ્રામજનોએ જે ખોબે ખોબે વોટ આપ્યા છે એનું ઋણ ચૂકવવા માટે આખી પંચાયતની બોર્ડ લક્ષી બાકી